આમથી લઈને આવો શાકનો સન બધું તો હશે એ અંદર જો ગારમાં બે ડોડા વાટકી છે ને જ્યાં આગળ ગયા હા બધું લે મોટા આગળ ચમચો અંદર નાખી દીધો એ શાકમાં કોઈએ મોટો હતો ડીશમાં જો છે એક આયરો લઈ લે પેલે ડીશમાં રે મોટો જાય બેન આ જો બસ એ મૂકી દો લાવ એ ચટણી કશું ભૂલો નહીં હો ભગવતી બધા જોડે જોડે લઈ લો તમે કાકી લાઈન બંધ થઈ જાય જોડે લઈ લો એટલે અમે આ ગોટા એક બાકી રાખ્યા ઠંડા થઈ જાય ને જય શ્રી કૃષ્ણ આ ખાઈવા બીજા આયા જય શ્રી કૃષ્ણ દર્શન કરી આવો જાઓ આ બાજુ રસોડા તમારો લેજો ને બનાવીએ તમે આવી જાઓ દેખા બેન અમાર ખાઈબા તો દેખામ જતા રહ્યા એક કે વખત જો તમે ના એ કરો દેખા એટલે ચોક્કસ મોકલજો દર્શન કરી આપ કરી આ એટલું જ બાકી રાખ્યું તું ઠંડુ થઈ જાય ને કોઈને આપવા નહીં કોઈને નથી આપવા લઈ લો હા હું લઉં છું ના બે શાંતિથી આયા બોલી દે તો ના જવું તો બીજું આવું જ પડે એટલે મેં કીધું તું કે હું તો નહીં આવી આપું પણ આ દેવિકા બેન આવી કીધું હા ચમચી નહીં લીધી બનાવી લીધી ચમચી મોલન મૂકી કરીને આવું પછી જ જમો બધાય રંજનબેન કઈ ગયા બે ગામ ગયા છે પેલા અડાલજ વાળાને એમના છોકરાની બહુ ગુજરી છે એટલે મનોજ હતો ને હા એની બહુ તો ભગવાન સાસ સાડી એટલે દાલમ લાડુ કરે છે લલિત પેલ બચે
શિયાળા ભગવતી બેન? હા. ચટણી ના ભૂલો હો. હા ચટણી જ નીચે મૂકી દેવાનું. કૃષ્ણ કનૈયા લાલ કી જય, તુલસી માત કી જય, પીર કી જય, માત કી જય, પિતૃદેવ કી જય, આનંદ કી જય, વાલે કી જય. હવે ભોજન ના કરો અન્નપૂર્ણા માત કી જય, પિતૃદેવ કી જય. હવે હરે હર કરો હવે અહીં પેલા રૂમમાં બે હોય તો બે આ તમને પણ ગોસા મીના બે હવે પેલા રૂમમાં જતા રહો. પેલા રૂમમાં સપન ગોતમતા. હરે